જો રસ્તામાં ખાવા માટે કાજુ બદામને હું લઈ લીધું જો રાજકોટથી હું અંદર કાપીને ઠેઠને બસમાં અત્યારે બોટાદ આવી ગયું. લગ્ન તો હોય નાના પડે પણ ફોટા પાડવા માટે અમે એકાદા ફાર્મ હાઉસમાં આવ્યા જો. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને જો ગામડાનો વ્યૂ જુઓ. આ હે ગામડાની સાચી મોજ જુઓ. કેમ છો મારા ગાડી જાઓ, સ્વાગત છે તમારું ફરીથી મારા નવા લગ્નના બ્લોગમાં. તો મિત્રો આજે મારે જવાનું છે લગ્નમાં. તો અત્યારે હોસ્ટેલ હું હમણાં થોડીક વાર પછી નીકળું, બાકી જલસો કરવાનો મોજ કરવાનો. તો મિત્રો અત્યારે હોસ્ટેલે જતો હતો ને તો એક વસ્તુ બતાવજો. આમાં હે કાજુ બદામ ને દ્રાક્ષ ને એવું બધું બધું. આ એક હોસ્ટેલમાંથી આવ્યું એટલે આપણે થોડુંક લેતા જઈએ, ખાઈ લઈએ પછી રસ્તામાં. આઉટફિટની વાત કરું તો જો એક વ્હાઇટ ટી શર્ટ છે, એક બ્લુ જીન્સ અને એક બ્લેક શૂઝ. બાકી અમારા હોસ્ટેલના છોકરા બીજા બધા જ્યાં ભણે છે. અને બીજી વાત જો આ આપણે ફોટો દેખાય તમને જો, અને બાકી આપણો ફોટો તો પછી નામ આપણું આવે બધે. બાકી શાંત વાતાવરણ મસ્ત મજાનું. વિચારતા હોય કે ના વિચારતા હોય તો હું તમને કહી દઉં કે સવારમાં હું ક્યાં જાઉં. આજે ને અમારે ઘરે પ્રસંગ છે, લગ્ન પ્રસંગ. એટલે હું અત્યારે રાજકોટથી નીકળું બોટાદ બાજુ ગામ ને નાના બળિયાદ લગ્નમાં જવાને મારે. તો હાલો ફટાફટ રિક્ષા કરીને બસ સ્ટેન્ડથી ડાયરેક્ટ બસ એટલે ઓલી બસ, આ બસ નહીં. મને એક વાતની તો ખબર પડતી જ નથી, જ્યારે મારે જવાનું ને રિક્ષામાં ત્યારે મને રિક્ષા મળતી જ નથી. જો અત્યારે બીજા બાકીના બધા વાહન આવે, રિક્ષા આરામે કે જો આવતી હોય તો જો એક રિક્ષા આવે જોઈએ. મિત્રો રાજકોટના બસ સ્ટેન્ડ તો પહોંચી ગયો છો, તમને બતાવી દો એટલે તમને વિશ્વાસ આવી જાય. જો રાજકોટનું બસ સ્ટેન્ડ આવડવા રિક્ષા કરીને રિક્ષા પહોંચી તો ગયા આપણે. ફાઇનલી મિત્રો આપણે બસ તો મળી ગઈ છે. 8:30નો રાહ જોતો તો 11 વાગે 11 જેવું થઈ ગયું ને બસ મળી ગઈ. જો ફાઇનલી બસ મળી ગઈ, વાંધો નથી. હા જો બાકી ટ્રાફિક જો રાજકોટ. ફાઇનલી મિત્રો આપણે ટિકિટો તો લઈ લીધી, જોઈ લો ટિકિટો તો લઈ લીધી આપણે 69 રૂપિયા. મિત્રો જસદણના બસ સ્ટેન્ડમાં આપણે એન્ટર થઈ ગયા જોઈ લો આપણે. આ જસદણનું બસ સ્ટેન્ડ હું જોયું હોય તો તમે જોઈ લો. જો રસ્તામાં ખાવા માટે કાજુ બદામને હું લઈ લીધું જો. ભૂખ્યું નહીં જવાનું ભાઈ. Keep it softly spoken with no strings tying you to me. I'm happy in your company with no emotion. મિત્રો 3 કલાકની બસમાં બેઠો હતો. અત્યારે જો બસમાંથી નીચે ઉતર્યો, આ કારણે જો પાણીનો પરબ રાખ્યો. કુંભારા ઉતરી ગયો, કુંભારા ગામે નહીં આ કારણે. રાજકોટથી હું અંદર કાપીને ઠેઠને બસમાં અત્યારે બોટાદ આવી ગયું. લગ્ન તો હોય નાના પડે પણ ફોટા પાડવા માટે અમે એકાદા ફાર્મ હાઉસમાં આવ્યા. જો એકાદું અને બોટાદનું ફાર્મ હાઉસ છે, ત્યાંથી ફોટા પાડવા માટે આવી જાય. બાકી આવીને પછી જમી લીધું, ભૂખ લાગી હતી ફૂલ એટલે જમી લીધું અને ત્યારે જો ફોટા પાડવા માટે આવી ગયા. જો વરા જોજો સામે તૈયાર થાય. બાકી બધા ફોટા ઘણા પાડી લીધા, એમ તો મજા આવી, એમ તો વાંધો નથી. ચારે કોરે એક નાખી દો.
years later. તો આજે મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને જો આ ગામડાનો વ્યૂ જુઓ. આ હે ગામડાની સાચી મોજ જો. અને આ બાજુ જો ખેતર ને એવું બધું બતાવીએ. કાલે રાતના 12-1:30 વાગ્યા સુધી, 12 તો નહીં પણ 12:30 સુધી ડાન્સ બાન્સ કર્યો. અને આ બાજુ જો પાણી દેખાય તમને, દેખાતું આ બધું પાણી છે, હજી છે ને બધું પાણી. અને ઓળખતા ન હોય તો લાઈક કરો. તો મિત્રો આ છે જો આ ગામડાની સાચી મોજ જો ભાઈ. હવારમાં કેવું મસ્ત મજાની ચકલિયું બોલે છે. અને જો આ હે ગામડાના લીલા લીલા ખેતર. આ તમને સિટીમાં નહીં જોવા મળે જો. અને બાકી જલસો ભાઈ. તમને લાગતું નહીં હોય હવારમાં પણ હવાર હું નાહી લીધું જો. લુક જો આપણો ખાલી હવારમાં આપણે નાહી લીધું એ. જો અમારી ઘોડી મસ્ત મજાની ઘોડી રાખી દીધી છે. અને ઉતારો આપણે ડાયરેક્ટ વાડીમાં રાખ્યો જો. મજા આવે તો જીંજરા ખાતું જવાનું, ચણા ખાતું જવાનું. આજને બરોબર નો પેટો હા બધા આવા એની એક જો સિસ્ટમ જો, અહીં પાણી પીવે ને હાથ ધોવે ને બધું પાણી જો ચણામાં જાય. એટલે પાણીનો વેસ્ટેજ ન જાય, બધું પાણીને વાડીમાં જાય જોઈ લો. હવે હું જાઉં ડાયરેક્ટ જમી લીધું એ રસ્તો જો નીચે પણ આપણે ડાયરેક્ટ વાડીમાંથી ડાયરેક્ટ વાડીમાં જો ગુરકીને વ્યૂ જવાનું. અને આપણે સિટીમાં રહેલ માણા સિટીમાં રહે ને ત્યારે તો ગરમી એટલી થાય ને જો પરસેવો વરે ફૂલ પરસેવો. જો ઘોડી આપણે આગળ બાંધી દઈએ વરાજન મોટર સામે. અને લાઈવ વાડીમાં જીંજરા ખાવ હોય ને તો આવતા રહેજો. આ જીંજરા બધે દેખાય. અને બાકી આખી વાડીમાં જીંજરા ભર્યા. મને થતી હતી ગરમી એટલે જો આગળ આપણે પંખાનો મેળ કરી નાખ્યો. બહુ મોટો પંખાનો મેળ કરી નાખ્યો જોઈ લો. કઈ નો ઘટે એવો પંખો રાખી દીધો, ફૂલ બાકાતી ગઈ. થોડો જેવો તેવો થાક એટલે પથ્થરીમાં ઘડીક આરામ કરવા માટે આવી જાય. હું કે ઉતારે આવી જાય. બાકી બધા બારે આરામ કરે અને હું મારા ભાઈ બને તો બે આવી ગયા આરામ કરે. હાલો ઘડીક આરામ કરી લે. બધું લગ્ન થઈને આપણે ત્યાં બોયડીમાં બોરા વીણવા આવી જાય. જો આ બધી બોયડીમાં બોરા દેખાતા હોય તો જો દેખાય ને તમે બોરા ખાવા આવી જાય. 1 minute later. તો હાલો મિત્રો, આપણે ભાગી રાજકોટ બાજુ. બસમાં તો ફૂલ બસ ભરીએ, ફૂલ બાકાજીકી. હજી તો આંખ બંધ કરી ત્યાં તો આવી ગયું રાજકોટનો આજી ડેમ જોયો તો લાઈક કરો, ન જોયું તો લાઈક કરો. મોજ. તો ફાઇનલી મિત્રો મારું સ્ટેશન આવી ગયું. મારે ઠેઠ બસ સ્ટેન્ડ જવા નથી જોઈએ, નાગરિક બેંકે ઉતરી ગયો. અને હવે આપણે જવાનું હોસ્ટેલની બાજુ. રાજકોટમાં એન્ટર થયો નથી ને ટ્રાફિક જુઓ ભાઈ. રાજકોટ એટલે ટ્રાફિક એમ હે, બાકી જો બધી બાજુ ફૂલ ટ્રાફિક, કાંઈ ન ઘટે. જેમ તેમ કરીને જો જસાણી સ્કૂલે તો પહોંચી ગયો. અને આ મારી હોસ્ટેલે જ અંદર તમારી હોસ્ટેલે ફાઇનલી પહોંચી તો ગયો હું. મિત્રો હોસ્ટેલે તો પહોંચી ગયો પણ બસમાં તો અમને ઊભા ઠાકી રહ્યો. વિચારથી છે રાજકોટ સુધી ઊભા જાય એવું. એટલે આજે ડેમ આવ્યો ને ત્યારે મને સીટ મળે એટલે પગ દુખી છે. અને બસ હવે પહોંચી ગયો હોસ્ટેલે. બાકી એક તો હું એક્સપ્રેસમાં આવ્યો ને એટલે ડબલ ધુંબો લાગ્યો છે. એમાં તો સીટ ન મળે એટલે થોડુંક એવું થયું. બાકી આજનો લોક તમને ગમ્યો હોય ને તો પેલા લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. આવા નવા વિડીયો જોવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ મિત્રો નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા. બાય બાય.